આજથી એક દિવસ બાદ વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31મી ડિસેમ્બર 2023 નિવેદન અને નવા વર્ષના સ્વાગત માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે કે ઘણા લોકો 31મી ડિસેમ્બરની રાત્રે ઘણા લોકો છાંટકા બનીને પાર્ટી કરવા ઉતરી પડતા હોય છે। 31st ને ધ્યાને લઈ સુરત પોલીસ શહેરના ખૂણે ખૂણે સઘન ચેકિંગ હાથ ધરશે। આજે એક પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનરે ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ। આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થાઓ ઊભી કરી છે। ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાનું કેટલાક યુવાનો માનતા હોય છે, જેને લઈને આજથી જ પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરાશે। સુરત પોલીસ દ્વારા 200 બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલા લોકોને ઝડપી પાડવા ઉપયોગ કરાશે। પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે। પોલીસ દ્વારા કેટલાક રૂટ ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું છે, જેમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો પર ખાસ કાર્યવાહી કરવામાં આવી છે। 700 જેટલા કેસો કરી 81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 36 લાખથી વધુનો દારૂનો જથ્થો કબજે કરાયો છે। ઉજવણી દરમિયાન શિસ્તની જાળવણી લોકોના હિતમાં રહેશે। ઉજવણી ભલે કરવામાં આવે, પરંતુ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। કયા વિસ્તારમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે તેના પર નજર રાખવા સીસીટીવી અને ડ્રોનની મદદ લેવામાં આવશે। છેડતી જેવા બનાવો અટકાવવા અજાણ્યા વ્યક્તિઓ સાથે હરવા ફરવાનું લોકોએ ટાળવું જોઈએ। ડ્રંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ ચાલુ છે। પ્રતિદિન 40-50 કેસો કરવામાં આવી રહ્યા છે। સુરત પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે ખાસ ટીમ તૈયાર રહેશે અને 31st ને ધ્યાનમાં લઈને 4000 પોલીસ જવાનો, 4 SRP કંપની, 965 હોમગાર્ડના જવાનો, 510 TRB જવાનો રસ્તા ઉપર તૈનાત રહેશે। અત્યાર સુધી 1001 અસામાજિક તત્વો, માથાભારે સહિત અલગ અલગ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ લોકોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। આજ દિન સુધી સુરતના ઇતિહાસમાં પાસાની આટલી મોટી કાર્યવાહી થઈ નથી। ઓપરેશન ફરાર અંતર્ગત ફરાર આરોપીઓને વીણીને ધરપકડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઓપરેશન ફરાર હેઠળ 368 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે। 31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસ સંપૂર્ણ તૈયાર છે। ડ્રગ્સ ડિટેક્ટ કિટનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે। ડ્રગ્સનું સેવન કરનારા લોકોને ઝડપી પાડવા ખાસ ડ્રગ્સ ડિટેક્ટ કિટનો ઉપયોગ કરવામાં આવશે। તમામ પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા ડ્રગ્સ ડિટેક્ટ કિટનો ઉપયોગ કરવામાં આવશે। ડુમ્મસ, અલથાણ, વેસુ સહિત 8 સ્થળો પર પાર્ટીની ઉજવણી અંગેની પરવાનગી આપવામાં આવી છે, જેના પર પોલીસની બાજ નજર રહેશે। સમસ્ત વિશ્વની જેમ હવે 2 દિવસ પછી નવા વર્ષના સ્વાગતની ઉજવણી સુરતમાં પણ નાગરિકો કરશે। દર વર્ષની જેમ એક પરંપરા છે, મોટી સંખ્યામાં લોકો જાહેર સ્થળો ઉપર આવે છે, વાહનો લઈને પણ નીકળે છે, પરિવાર સાથે પણ નીકળે છે અને આ ગીર્દી, આ ઉજવણીના માહોલના ગેરલાભ કેટલાક તત્વો લેતા હોય છે। આ વર્ષે પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે, જેથી લોકો ઉજવણી તો કરે, પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે, બીજાના માટે અગવડ ઊભી ના કરે એવી રીતે કરે। સાથે સાથે પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે નાગરિકોની સુખાકારી માટે, એની પાલના પણ કરે, આના મુજબ વર્તન કરે। ખાસ કરીને ઉજવણી કરવામાં યુવાન પેઢીમાંથી ઘણા બધા લોકો ડ્રગ્સ અને દારૂનો સેવન કરવામાં ઉજવણી છે એવું માનતા હોય છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના જે અભિયાન સુરત સિટીમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે, એની કડક અમલવારી ચાલુ છે અને ખાસ કરીને 31મી ડિસેમ્બર એટલે આજથી દરરોજ ખાસ ચકાસણી આ બાબતે હાથ ધરવામાં આવશે। અમારી પાસે 200 કરતાં વધારે બ્રેથલાઇઝર્સ છે, એટલે કોઈએ દારૂ પીધેલી છે કેમ એને ડિટેક્શન આ ઉપકરણની મદદથી થઈ શકે, એના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે।